મોટા ભાઈ એ વાત તો કદાચ નહીં બને મોટા ભાઈ કોઈને બાજુમાં હાલમાં કેટલી તાકાત છે કનૈયા એ
ભાઈની આ જીતમાં તમે જીત્યા અને હું હાર્યો. નહીં નહીં મોટા ભાઈ બળદેવ, એમાં કોઈ હાર જીતનો સવાલ નથી. જો તમે હાર્યા હોય તો મને એક નાનકડું વચન આપો મોટા ભાઈ. અરે કનૈયા, વચન તો આપું પણ ચાલું માગવા જેવું દેજે કનૈયા. ભલે હોય મોટા ભાઈ, વચન આપતા પહેલા વિચાર કરજો. વચન આપવું સહેલું છે પરંતુ તેમને નિભાવવું બહુ મુશ્કેલ છે મોટા ભાઈ. કનૈયા, રઘુવીર સદા ચાલી આવી પ્રાણ જાય બતાવે મોટા ભાઈ બળદેવનું વચન ન જાય. જો મારું અથાત તમને વચન છે કનૈયા. તો સાંભળો મોટા ભાઈ બળદેવ, હું મારા પ્રેમીલા ભક્ત અજમલને વચન આપી ચૂક્યો છું. તો ત્યાં તમારે વિરમદેવ તરીકે અવતાર ધારણ કરવાનો છે. અરે કનૈયા, આ તું શું બોલી રહ્યો છો? અરે યાદ કુવા મારે ઉતારી વિરલે ભરત ભલે મોટા ભાઈ. અરે યાજો પિતા રે નંદ બાબા વિના મારે છોડીને સેવા
અરે આજે મોટા રે ભાઈ રે માર છોડી રે દેવા મધુ રે મોરલી રે મારે થોડી રે લેવો મારે યજમલ કરે અવતાર લેવો મારે યજમલ કરે અવતાર હું પોકરણ તરફ જાઉં છું તો મારી પાસે જરૂર આવજો. ભલે મોટા ભાઈ બળદેવ. તો માટે ચાલ, મારા મોટા ભાઈ ગયા, તેમને 9 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, તો મારે પણ હવે જવાનો સમય થઈ ગયો છે, તો હું પણ હવે પોપટગઢ તરફ રવાના થાઉં.
દ્વારકાના દર્શને ગયા છે, હજી સુધી કેમ આવ્યા નહીં? સામેથી આવતા દેખાય છે. અરે નાથ, દ્વારકાના દર્શન કરીવા? હા સતી, દ્વારકાધીશના દર્શન કરી રણછોડ રાયે દર્શન દીધા અને આ 2 પુષ્પો આપ્યા છે. આ પુષ્પને પારણિયાની અંદર પોઢાડી નર નારી 9 માસ સુધી તેમની સેવા કરવાની છે. એટલે બાળકનો જન્મ થશે, જે બાળકનું નામ રામદે અને વિરમદે રાખવાનું છે. લ્યો માટે આ 2 પુષ્પ. અરે આજ માથા કેરો મુગટ સતી પાછો રે સોપે. અરે સતી, જ્યારે મેલની અંદર કુમકુમના પગલા પડે, હોડકી ગાયોને વાછડા જાવે અને મળેલા વાછડા જ્યારે સજીવન થશે, ચૂલેથી દૂધના ઉકળતા ડેગ ઉતરે, ત્યારે સમજી લેજો કે પ્રભુને હવે આવવાનો સમય થઈ ગયો છે. એટલે મને તમે જાણ કરજો સતી. હું કોણ કે પોકરે ગઢનો હરકી પાઠી? પાથળિયા ચારવાને હાલો ભાટી હરજી, પાથળિયા ચારવાને હાલો. પાથળિયા ચારવાને હાલો ભાટી હરજી, પાથળિયા ચારવાને હાલો. પાથળિયા ચારી પાથો ભૈરો ભાટી હરજી, પાથળિયા ચારી પાથો ભૈરો. પાથળિયા ચારી ચારી ને હું તો બહુ થાક્યો છું. હાલો હું ઝાડ નીચે થોડોક બપોરા કરી લઉં. ચાલ, સામેના ઝાડ નીચે કોઈ ગોવાળભાઈ બેઠા છે, તો લાવ તેમને જઈને શું કે તમે અહીં શું કરી રહ્યા છો?
હાલ. અરે ગોવાળભાઈ, તમે અત્યારે બપોરના સમયે અહીં બેઠા બેઠા શું કરી રહ્યા છો? અરે ભાઈ, હું અત્યારે અહીંયા બેઠા બેઠો બપોરા કરી રહ્યો છું. અરે ગોવાળભાઈ, મને પણ ખૂબ ભૂખ લાગી છે, માટે થોડું ખાવાનું હોય તો આપો ને. અરે આમાં ગોવાળના ભાતમાં શું હોય? બાજરાનો રોટલો ને ડુંગળીનો દડો સિવાય બીજું કઈ ન મળે. ભલે ગોવાળભાઈ, બાજરાનો દડો અને બાજરાનો રોટલો અને ડુંગળીનો દડો પણ ચાલશે ગોવાળભાઈ. હાલો આપણે બંને ભેગા બેહીને જમી લઈ. તો માટે ચાલો. અરે ગોવાળભાઈ, ડુંગળીનો દડો અને જાહેરનો મઠો તો મને બહુ મીઠો લાગ્યો, પરંતુ હવે મને થોડી દૂધ પીવાની ઈચ્છા થઈ છે, માટે થોડું દૂધ આપો ને. અરે પ્રભુ, તમે કઈ ગાંડા તો નથી થઈ ગયા? આ તો મારે બધા પાઠડિયા બકરા છે, આ કઈ પાઠડિયા થોડા દૂજે? અરે ગોવાળભાઈ, તમે જઈને તપાસ તો કરો. ચાલો તમે કહો છો તો હું જાઉં. પાઠડિયા દોવા હાલો ભાટિયારજી, પાઠડિયા દોવા હાલો. મારી માયા મળે પાટડિયા બકરા દૂધા કરું. લ્યો પ્રભુ, આ પાઠડિયાનું દૂધ. હલો. અરે ગોવાળભાઈ, આ દૂધ તો બહુ મીઠું છે, લ્યો થોડું તમે પણ પીઓ. જો તમે કહો છો તો પી લો. અરે ગોવાળભાઈ, તમારા પાટડિયા બકરાનું દૂધ તો પીધું, પરંતુ હવે મને પાણી પીવાની ઈચ્છા થઈ છે, માટે પાણી થોડું હોય તો આપો ને. અરે ભાઈ, આ જંગલમાં હું હજી બકરા લઈને આવ્યો જ છું. તળાવની અંદર બોડીના ઝારા સિવાય કશું જ નથી. અરે ગોવાળભાઈ, તમે જઈને તપાસ તો કરો. હાલો તમે કહો છો તો હું જાઉં. પાણી લા ભરવાને હાલો ભાટિયારજી, પાણી લા ભરવાને હાલો રે. ચાલ, મારી માયા મળે નદી લે પાણી ભરી લે. પ્રભુ પાણી. અરે ગોળભાઈ, આ પાણી તો બહુ મીઠું છે, માટે લ્યો થોડું તમે પણ પીઓ. અરે ગોળભાઈ, તમે મને ડુંગળીનો દડો અને જાહેરનો મઠો ખવડાવ્યો, ઉપર તમારા પાઠડિયા બકરાનું દૂધ પાયું, બાજુના તળાવનું પાણી પાયું, પરંતુ એ તો કહો કે તમારું નામ શું છે? અરે તો પ્રભુ, તમારે અમારા ગોવાળ જેવાનું નામ સાંભળીને શું કામ છે? અરે ગોવાળભાઈ, અમારી ક્યારેક સાધુ સંતની સભા જામી હોય ત્યારે તમને યાદ કરવા થાય. તો મારું નામ પોકણગઢનો ભાઠી હરજી છે. વાહ, કેવું સુંદર નામ છે, હરજી ભાઠી. અરે પ્રભુ, આમ તમે તો મારું નામ પૂછી લીધું, તમે તો કહો તમારું નામ શું છે અને તમે કઈ બાજુ જાઓ છો? અરે ગોવાળભાઈ, તમે ક્યારે દ્વારકા ગયા છો? અરે આ બકરા ચારોમાં નવરો થાવ તો દ્વારકા જાવ ને. તો ભાઠી, હવે તમારે દ્વારકા જવાની જરૂર નથી, કારણ કે તમારી સામે ઉભો એ જ દ્વારકાનો નાથ શ્રી કૃષ્ણ રહ્યો છે. પ્રભુ, આટલો ગુનો મારો માફ કરી દો. અરે ભાઠી, મારા ભક્ત ક્યારે ભૂલ કરતા નથી, માટે જેથી કરી તમને માફ કરવા પડે.
માટે માગો ભાટી, જે જોઈ તે રાજી ખુશીથી માગો. પ્રભુ, મારી ઝૂંપડીએ તમે એક વખત મહેમાન બનીને પધારો. હાલો. અરે પ્રભુ, તમે મને ગોવાળ જેવા ગોવાળને મળ્યા તો ખરા, દર્શન આપ્યા, પણ મારું કોઈ માનશે નહીં. અરે ભાટી, હું તમને આ તુલસીની માળા આપું છું, માટે પોકરણગઢની અંદર જ્યારે અજમલ રાજાને જઈને આપજો, ત્યારે તે સમજી જશે કે જ્યારે હું દ્વારકા ગયો હતો ત્યારે પ્રભુના ગળામાં માળા હતી. સારું પ્રભુ. અરે પ્રધાનજી, જી મહારાજ. હું દ્વારકા ગયો, એને 9 માસ પૂરા થવા આવ્યા છે. મારા પ્રભુને આવવાનો સમય થઈ ગયો છે, માટે તમામે વસ્તુ તૈયાર કરો. જેવી તમારી આજ્ઞા. મહારાજની જય થાઓ. અરે આવો આવો ગોવાળિયા, તમે કોણ છો? અહીં આવવાનું કારણ? એ મહારાજ, હું કોકણગઢનો ગોવાળ હરજી ભાટી છું. હા, અરે હરજી ભાટી, અત્યારે રાજમહેલમાં આવવાનું કારણ? મને રસ્તામાં પ્રભુ મળ્યા. અરે ગોવાળ, તું કઈ ગાંડો તો નથી થઈ ગયો ને? તમે ઘેટા બકરા ચાટતા હોય અને રસ્તામાં તને પ્રભુ કેવી રીતે મળે, એવું હું કેમ માનું? પ્રભુએ મારી સાથે બાજરાનો રોટલો ને ડુંગળીનો દડો ખાધો, મારા પાઠડિયાનું દૂધ પીધું, બાજુના તળાવમાંથી પાણી પીધું. અરે ગોવાળ, ખરેખર તારી વાત સાચી હોય એવું લાગે છે, પણ તે એમની કાંઈ વસ્તુ માગી? હા, એને એમના ગળામાંથી એક મોતીની માળા આપી છે. ખરેખર જ્યારે હું દ્વારકા ગયો તો ત્યારે આ માળા પ્રભુના ગળામાં હતી. અરે ગોવાળ, તો એ વાત સાચી છે, પણ તે પ્રભુ પાસે કઈ માગ્યું છે? હા, મેં પ્રભુને કીધું, તમે જ્યારે પોકરણગઢની અંદર પ્રગટ થાવ ત્યારે તમારો ફોટો ત્યાં, મારો ફોટો, અને પહેલી આરતી મારા હાથે ઉતરે. ભલે હરજી ભાટી, જ્યારે પ્રભુ મહેલની અંદર પધારશે ત્યારે પહેલી આરતી તારા હાથે ઉતરશે, અને જ્યાં રામદેવનો ફોટો હશે ત્યાં હરજી તારો ફોટો હશે. હું પણ તને વચન આપું છું. અજમલ બાપુને ઘણી ખમા મહારાજા, આપના રાજમહેલ ભલે દાસી, તો લ્યો આવો ધામણી. અરે દાસી, એમનું નામ વિરમદે રાખજો દાસી. જય મહારાજા.
અને મહારાજા હોડકી ગાયને વાછડા ધાવે છે, મરેલા વાછડા સજીવન થાય છે અને રાજમહેલની અંદર કુમકુમની ડગલી પડે છે અને ચૂલામાંથી ઉકળતી દૂધની ડેકું આપોઆપ એથી ઉતરે છે અને એક બાળકની સાથે સરસ મજાનું બીજું બાળક સૂતેલું છે. તો કહો મહારાજા, તેમના નામ શું રાખશો? અરે વાહ પ્રભુ, તમે પણ પધારી ચૂક્યા છો. અરે દાદી, એમનું નામ રામદેવ રાખજો જાઓ. જય હો મહારાજા. અરે વાહ પ્રભુ, તમે પણ મારા મહેલની અંદર પધારી ચૂક્યા છો. આજે તો મારે સોનાનો સૂરજ ઉગી ગયો. અરે આજ સોનાનો રે સૂરજ આજ મારે ઉગ્યો રે. નમાયો હોય મને હર હે નમાય સોનાનો સૂરજ મારે ઉગિયા રે. હે પ્રધાનજી, ભોગડ ગઢની અંદર ભોગલે ને ભોગલે આજ સાપરનું વેચાવો, કારણ કે મારા પ્રભુ આજ મહેલની અંદર પધારી ચૂક્યા છે. હાલો હાલો મગન.
બનીને આજ મારું આંગણું પાવન કરી દે. તારે કાંઠે મેં આંગણ્યા સજાયા, તારા ગજરાના હેતે ગોઠાયા. એ તારે કાંઠે મેં આંગણ્યા સજાયા, તારા ગજરાના હેતે ગોઠાયા. લીલે ઘોડે ચડી હાથે ભાલા કરી, જવાની બનીને રામ બનીને કૃષ્ણ બનીને આજ મારું આંગણું પાવન કરી દે. હરખ મોતી આસુડાની માળા, તારે કાજે બનાવી જોગાળા. હરખ મોતી આસુડાની માળા, તારે કાજે બનાવી જોગાળા. લીલે ઘોડે ચડી હાથે ભાલા કરી, જવાની બનીને રામ બનીને કૃષ્ણ બનીને આજ મારું આંગણું પાવન કરી દે. આજ મારું આંગણું પાવન કરી દે. બાકી હરજી રે ગુણ તારા તારી, માગે ભક્તિ તારી રે સવાઈ. એ બાકી હરજી રે ગુણ લાગાઈ, માગે ભક્તિ તારી રે સવાઈ. કૃષ્ણ બનીને આજ મારું આંગણું પાવન કરી દે. આજ મારું આંગણું પાવન કરી દે. આજ મારું આંગણું પાવન કરી દે. રામદેવજી મહારાજની હાલો હાલો, કોઈ બાકી હોય તો હિચકાવી દેજો. એક પારણું ગાઈ નાખી પછી રમાપણ આગળ જોહો. હા, વધારવાના હોય તો બાપા રમાપણ વધારી દેજો. જોહો. અરે પારણિયા બધાય માતા મીનલ દે ગીત ગાય, આરામ દેવ દીરા પારણિયા માતા રે મોઢી જાય. અરે પારણિયા બંધાય માતા મીનલ દે ગીત ગાય, રામદેવ દીરા પારણિયા માતા રે મોઢી જાય.
મિનલ તે ગીત ગાય રામ વીરા પારણિયામાં ક્યારે પડી જાય तो गाय हो तो रावण गाहे हमारा रामदेव तो काले मोटा था से तो गाय तो रावण गाहे પારણિયા બંધાય માતા મિનલ દે ગીત ગાય રામવીરા પારણિયામાં ક્યારે પહોંચી જાય રામવીરા પારણિયામાં ક્યારે પહોંચી જાય વિરમદેવીર નિજે જો જય રામદેવ
રમતા 5 વર્ષના બાળ ઘેરે અવતાર
ખેલ દૂધડા માતણા પીતેલા દૂધડા માતણા પીતેલા સૌને નમજો સૌને ગમજો સૌને કરજો પ્રણામ સૌને નમજો સૌને ગમજો સૌને કરજો પ્રણામ તને બાલુડા જુગ જુગ જીવો તને બાલુડા જુગ જુગ જીવો સાથ છે શ્રી રામ ફૂલડા દેવતાણા પીધેલા દૂધડા માતાણા પીધેલા વેલા વરજો પાર મારા સાથ છે શ્રી રામ વેલા વરજો પાર મારા સાથ છે શ્રી રામ શિવજીના ચરણે શિવજીના ચરણે મેળજે બોલ્યા અમારા જોડામાં બોલડા દેવતાણા પીધેલા દૂધડા માતણા પીધેલા દૂધડા માતણા પીધેલા દૂધડા માતણા પીધેલા અરે પ્રધાનજી દૂધના કટોરા લાવો આ રામદેવ વિરમદેવ બાળકોને દૂધ પાવ અરે બેટા વિરમદેવ દૂધડા પી લ્યો અરે આજ માતા રે મીણદેવ વિરમદેવ ને વિના અરે બેટા વિરમદેવ દૂધડા પી લ્યો દૂધડા પી લ્યો વિરમદેવ બાળ દૂધડા પી લ્યો નારે બાળ માતા રે વિરમદેવ વિરમદેવ ને વિના રે દૂધડા દૂધડા પીતા નથી ચાલો હવે રામદેવને મનાવું અરે આજ માતા રે વિરમદેવ રામદેવને વિના રે દૂધડા પીઓ રામદેવ બાળ દૂધડા પીઓ બાળકોને દૂધ પાય
પિતા રે અજમલજી રમદે તમે બંને ભાઈ રાજમાં સિધાવો, હું હમણાં જ તમારા માટે ઘોડીલા બનાવું. અરે પ્રધાનજી, રાજમાંથી કોઈ દરજીને બોલાવો. રાજમાં દરજી હાજર. હાલો. અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ? મહારાજા બોલાવે. અરે મહારાજા, રાજની અંદર એવા હું કામ પડ્યા? અરે દરજી, મારા રામને અને વિરમદેવે એવી હટ લીધી છે કે પ્રથમ ઘોડીલા પછી અમે દૂધ પી, તો જેમ બને એમ એક જ દિવસની માલિકો તારે ઘોડીલા બનાવવાના. જેવી મહારાજાની આજ્ઞા. લ્યો આ કાપડ, ઘોડીલા બનાવી વેલેસર રાજમાં આપી જાજો. જેવી મહારાજા. આહા, મહારાજાએ કપડું આપ્યું, એક દિન એક હાથમાંથી ઘોડીલો બનાવવાનો છે, તો ચાલ ઘર પર દર્શનને બોલાવી લો, એ ચા પાણી બનાવીને હું ઘોડીલો બનાવું. અરે આજ ધરાજી બોલાવે રાજમાંથી કાપડ આવ્યું છે અને ઘોડીલો બનાવવાનો છે, એ પાછો એક દિન એક રાત ની અંદર. હા, શું વાત કરો છો? કેવું સરસ મજાને તમે બોલ્યા બોલવા હે? હું હા,
તો કામ ઘોડો બનાવવાનો હોય તો એમાં મારું શું કામ હોય બાયુનું? અરે તો ચા પાણી બનાવ એવું ઘોડીલો બનાવી દો. એમ નહીં, તમે ઘોડો બનાવવાની મદદ કરવાની બોલાય, બરાબર છે? હા હા. મેં તમને કોઈ દી કીધું થામ બાસણ કરી નાખો? ના મેં તમને કીધું કપડાં ધોઈ નાખો? ના તો પછી તમારું મને કામ સીધાય? ના. તો હું કામ બોલાવ્યું? અરે ચા અને પાણી આ તમે કઈ બોલાવવાનું આ ટાણું છે કઈ? હે? અરે છોકરાને બાલ મંદિરે મૂકવા ગઈ, છોકરા એ બે ત્રણ હુતા છે, બે ત્રણ નિશાળે છે, 4-5 છે ને છોકરા બાલ મંદિરમાં છે. પરસોત્તમભાઈ, અમારા ગરીબ માણસ કેટલા છોકરા હોય? તાન કાઢવામાં કહું છું, તમારે કઈ ઘરમાં ધ્યાન દેવી નથી, રોકું દુકાન પડ્યું રહેવું છે. દુકાન કામ કરી કે ઘરમાં ધ્યાન દેવું? પણ ઘરમાં કઈ આવતા જાઓ તમે, સવારે 5 વાગે દુકાને વયા જાવ છો અને સાંજે પાછા 9 વાગે ત્યાં આવો તો છોકરાઓને તમને છે ને જોયા જ નથી, છોકરા કઈક મામા મનશે કેવા. છોકરાને કઈક તમે છે ને ભેગા રહેતા જાવ તો ખબર પડે કે મારા પપ્પા છે. હા ભલે બીજી એને મગજમારી કરીમાં જો આ કાપડ જોઈ લે હાલ. ઈશારામાં કાંઈ વાત કરી નથી હો મારી હારે તમારે. હું બોલ્યો તને? અને વડકાન કરતા મારો હમ કરતા નથી, હું બાજવાના મોડમાં સૌ. એવું હોય? હા. તો મારે બાજવું નથી. અરે મારે બાજુ છે ને, ના ના આને બાજુ એમે કઈ બાને કહેતા હોય તો મને કામ કરાવવા લાગે. હું કઈ જાય ને તું આ કાપડ જોઈ લે અને બનાવવું હાલ. અને બાને સમજાવી દો હું કામ કરતી રૂપા કસ તો મારી માથે કાઢતા મને જરાય પહોંચ નથી, કાંઈ નોખા થઈ જાવ. આપને ઓલો બારોબાર જૂના મકાન છે ને ત્યાં રહેવા વઈ જાય બે માણા. એટલે ગઈઢા બાકી માણા હોય, ડોહીમાં મારા ભેગા પહોંચ બિલકુલ નથી. તો ગઈઢા માણા હોય એનું ધ્યાન રખાય. અરે હું રસોડામાં એક દી રસોઈ બનાવતી હતી, મને કે બહુ આવી રસોઈ બનાવો છો તેવી રસોઈ બનાવો છો, લાવો ઈ કે શાક હું વઘારી નાખું. મેં કીધું તમે વઘારી નાખો. મેં તો બારીથી દુકાન જોયું તે બાદ ગુંગા કાઢીને શાકમાં નાખો. મેં તો પાછા ખાધું નહીં. અને તમારે તો કાંઈ ઘરે ત્યાં કાંઈ ધ્યાન દેવી નથી, દુકાને ને દુકાને દુકાને ને દુકાને. બીજી મગજમારી નો કે જોઈ લે કાપડ લે, મારે બાબુલાલ ને બોલાવવો પડશે. બાબુલાલ ને બોલાવો. હું તમને અરે બાબુલાલ શું આખા ખાનદાન ને બોલાવો ને, આ તો થઈ જાય ફેસલો. કા તમે ને કા હું નહીં. એવું કરવું હોય? હા. કાંઈ વાંધો ના. અને આમ દો આનો છે ને ઘોડો ન બનાવાય, આ સરસ મજાનું કાપડ છે ને હા. આનું મને છે ને સૂટ બનાવી દો. અરે આ રાજનું કાપડ છે, તું કે મને હે ને આને રાખજે. હાવ તું રાજનું કાપડ છે આ. પણ ભલે રાજનું હોય તો હું કેમ ના પાડું ઓલો છું? ધોકાવી રાખજે મને. હું પહેરીને અંદાજે કેટલા વર્ષ થયા? હા 45 વર્ષ થઈ ગયા. કોઈ દી તમે મને સારું સૂટ લઈ દીધું, કોઈ દી ડાયમંડ ના સેટ લઈ દીધા? આ બધા મારા મા બાપ ના ઘરના પહેરું છું. એવું છે? તો મને કે તમારે ઘરે હતું હું અહીંયા? આજ તો નહીં. ખૂણામાં ખાટલી, ખાટલી નીચે બાટલી અને એક પાણી પીવાની માટલી. મરી ગયો, બીજું કઈ હતું? હું આવ્યા પછી લીલા પીળા બાયું ફરે છે. તો તું આવીને હું આવ્યા પછી લીલા પીળા ફરસો નકર તમારે છે ને એક બાજુનું પડાણ હતું. હું આવ્યા પછી બધા મહિના વરખત બે માને રોટલો ખાવા આવજો. ચાવતું ને એકલું. તું એને કાપડ જોઈજો, મગજમારી કરમાં જતી દેવાનું છે હાલ. અને બાયું મારી હગાઈ થઈને નવી નવી તો મરી ગયો, ફોનમાં મીઠી મીઠી વાતો કરે, મીઠી મીઠી વાતો કરે. એ કે આપણે ફરવા જઈશું કે. અને હા મેં તો કીધું કાંઈ વાંધો નહીં, મારે હગાઈ થઈ આપજો કીધું ફરવા ત્યાં એલિયા મેં તો ફોન કરીને બોલાવ્યા તેડવા. કીધું મને તેડી જાય ને પણ જામનગર ફરવા જઈશું. મેં તો કીધું ફોર ગાડી લઈને આવશે, મને તો સાયકલ લઈને આવ્યું. બધું અહીંયા બેહીને ત્યાં ઊભી થાય. માથે ટોપી લેવો ડુગુક ડુગુક બધું ઊભી થાય અહીંયા. મારી જે માથે ટોપી હોય છે ટાઈલ હતી એટલે નકર હું ના પાડ દેવાની હતી. અહીંયા આવીને બાયું મેં તો જોયું સોફો કાઢ્યો, મને કે અતિ તો ટાઈલ છે, માથા ભારે નથી. તું ઊભી થા, મને બોલાય એટલે ના. હું કામ એમ કરો તમે. એમ નહીં થાય, તું ઊભી થા. મને તું હા, બોલાય હું ના. તમને એમ કહું, મને સૂટ બનાવી દો. અને બાયું ફરવા તો ગયા, ફરવા ગયા જામનગરની બજારમાં અને ડુગુક ડુગુક સાયકલ આકે મને વાહે બેહાડી. અને ઓલી દુકાન આવી મેં કીધું મરી ગયો, હાફી ગયો કે જેને કે ઠંડા પીણા દુકાન આવી તો કીધું ઊભી રાખો, કીધું આને મરી ગયા કીધું ઠંડા પીણા પાવ, કીધું કાંઈ ગરમીનો કીધું ટાઢો પડે. તો હું તો થોડી થોડી દુકાનમાં કીધું જાવ ને એલાવ કીધું, બે કીધું થમ્સઅપ લઈ આવો ને કીધું. તો થમ્સઅપ લઈ આવ્યો, નળિયું લઈ આવ્યું. હું તો નવી નવી હગાઈ થઈ હતી, શરમાતી હતી ને આમ ફરીને આમ પીતી હતી. મેં પાસવાળી લીધું, મરી ગયો, નાકમાં નળિયું સડાવી દીધી. તું ઊભી થા, ઊભી થા. તમને કાંઈ ખબર નથી પડતી. ના નથી ખબર પડતી, ઊભી થા. તોય તે આ આવું પાડી ન ને. કરાય, કોકની દીકરી દુખી ન કરાય. તોય તે હવે તમને આ કાંઈ ખબર ન પાડી. પડતી, તમે હગાઈ કરી ન કરે, ના ન પાડ દેવાય.
કેવા ભાઈ સારા સારા માગા હતા હો. આની વાહે મેં મોદીનું માગું જાતું કર્યું. કે ભલે ભાઈ કા ના ના મારે તમારે કાંઈ કામ કરવાનું થતું જ નથી. હું મંદી તાકે મારા બાપે દીકરી દીધી કાંઈ ગધેડી નથી દીધી કાંઈ તમારા કામ કરું તો હા કાંતિભાઈ હગાઈ થાય મારું તો છે ને નાગલા ઉડી જાય બાપા. આ કાંતિભાઈ ને મગનભાઈ ને પરસો તમે ગઢિયા નો પાગાય બધા વેચમાં રહીને મારી આર્યા છે ને હગાઈ કરી નાખી. ઈ તો છોકરો ડાયો છે ઈ કે છે ને બુદ્ધિવાળો છે ઈ કે તારે કાંઈ ઉપાધિ નથી. આમ જોઈ આની બુદ્ધિ ભાઈ એમને તો 6 મહિનાની ગગલી હતી તે આ પાડી મને. મને થોડી ખબર છે યાર તમારામાં હાવ કાંઈ આમાં આવડત નથી. તારી માને ઉપાડો બહુ હતો. શેનો ઉપાડો હતો? આ ફૂટ્યો જમા. પાછા તો મને કે ઈ કે તારા પપ્પા જોવા આવ્યા હતા ઈ કે એને હા પાડી. મેં કીધું મારા બાપુજી તમને જોવા નતા આવ્યું ને પાડો જોવા આવ્યા હતા. પતિ કે બાજી લીધું ને તે. બાજવાનું છે આનું શું પડી જાય ને હા એમ. અને હું કહું ને મત ખાસ ઘરમાં હો. ભલે ભલે આપણે માં મજા નવા મકાને રહેવા. હા ભલે. અને ડોહીમાં ભેગા નહીં. ઈ પેલા આવશે તો કેમ તારી માને મેં તો વળી બાજી હું તમારી હારે. આ બાજી હાલ. આનું સૂપ બનાવી દીધો અને હું હવે ઘેરે જાઉં અને તમારા માટે સરસ મજાનો રસોઈ બનાવી નાખું હો. પેલા ચા બનાવતો પેલા હાલ. અરે તમે હવે તમે કેવી બનાવી નાખશું? અરે મારે ચા કરવી ના કરવી મારી મરજી. મને થઈ છે લખનવાની મરજી. મારું નામ રમીલાબેન દંગા. એ મારે ચા પીવી મારી મરજી મરજી મરજી. હવે મને થશે કોફી પીવાની મરજી. મારું નામ મનસુખલાલ દગી દગી દગી. તમારે કોફી પીવાની મરજી થાય, તમારે હારા હારા ભોજન ખાવાની મરજી થાય. કંઈક તમે મને કંઈક એમ કહો તું હવે બેન હું રસોઈ બનાવીને ખવડાવું. હાલો હું રસોઈ બનાવી લાવ. અને ભોજનમાં હું બનાવું તમારા માટે? કોઈ મને લાડવા ના ના રોટલી શાક જ લખી જા. રોટલી શાક હા કે કઢી ખીચડી કરી નાખો. ના ના રોટલી કઢી ખીચડી નથી કરી. તો ભાઈ એક દી મેં કઢી ખીચડી બનાવી. મને કે કઢી ખીચડી ખાવાનું મન થયું સાને પાછું. તો મેં તો હાઈ કઢી ખીચડી બનાવીને આખું ટોપિયું ભરીને કઢી ખીચડી હલાવીને ખાઈને હોઈ ગયો. મરી ગયો. હવે જોઈને ઓસરીમાં રૂબી કઢી કઢી બનાવવાનું મેં બંધ કરી દીધું. આમ તો ખાલી દાળ અને બાજરાના રોટલા બનાવી રાખું. હો હા ભલે. આઈ એમાં મજા તાને. થવાનો દર્દી ગયો પણ હજી આવ્યો નહીં. લ્યો બધાની આ ઘોડી લો. આ ઘોડીલાની કિંમત કેટલી? 501 રૂપિયો. કાલ સવારે લઈ જાજો. આજા આવો. હા હા બધા કાલ તો વિરામ કરીને બોલાવું. હરે યાદ પર દાન બોલાવે વિરામ દેવી જવા દો.
પિતાશ્રી ઘોડીલામાં કર્યા એ પાસે નાના ભાઈને બોલાવી બંને ભાઈ ઘોડીલા ખેલવો. હરે ભાઈ રામદેવ, રાજમાંથી પિતાશ્રીએ ઘોડીલા આપ્યા છે. તમે નાના છો એટલે તમે પ્રથમ ઘોડીલા ખેલવો. નહીં નહીં ભાઈ, તમે મારા કરતા મોટા છો, તમે પહેલા ઘોડીલા ખેલવો. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. માતા મેલવે માતા, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલવે રામા પીર. તેની સગુણાના વીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી ગયા. હે જુઓ જુઓ ને રામદેવ જાય લીલોડા ધોળલે ચલી. દર્શનની વેળાવાળી જાય લીલોડા ધોળલે ચલી. મારે આજ ધરે
લોકમાં બોલાવાનું કારણ? અરે વીરા પ્રધાન, રાજમાં જઈ પિતાશ્રીને ખબર આપો કે ઘોડીલા ખેલવતા રામદેવ ઉડી ગયા. એવી તમારી આજ્ઞા. રાજમાં દરજીએ હાજર. અરે પ્રધાનજી, મારું ઇનામ આપો. ઇનામ તો પછી હવે ઘોડીલામ શું કાવડા આપીલા? મેં કાંઈ કાવડા નહીં કાંઈ કર્યા. કહે તો રામદેવ ઉડી જાય ને. અરે ઈ તો ભગવાન છે. ઈ તો ના, ના, ઉડી ના, જાય ને, એમાં દરજીનું શું વાગે? મારું ઇનામ આપો હાલો. કાંઈ ખાતું બોલ.